એટલે આ કીધું રેવા દે ને, તમે મુંબઈમાં જાઓ કેવી મોટી મોટી બિલ્ડિંગો ભાઈ, આમ કહીને આમ ઊંચું જોવો ને તો પાઘડી પડી જાય માથે. તો એટલી ઊંચી ઊંચી બિલ્ડિંગો હોય. એમાં બરાબર હું મુંબઈમાં પ્રોગ્રામ દેવા ગયો ને, હું તો પ્રોગ્રામ ત્યાં પાછા મુંબઈની અંદર આપણે જો અહીં વિશાળતા હો, અહીં મોટા મોટા આપણા ઘર હોય, મોટા મોટા ફળિયાઓ, મોટા મોટા ડેલા, આપણે બધું મોટું મોટું હોય. ત્યાં તમે જાઓ ને, નાની નાની રૂમો હોય ભાઈ, એમાં રહેતા હોય અમુક અમુક લોકો. લાગટની વાત નથી કરતો, અમુક અમુક લોકો નાની નાની રૂમમાં રહેતા હોય. અને બરાબર એમ કહે કે મારો મુંબઈમાં પ્રોગ્રામ પૂરો થયો ને, એટલે જેવો હું સ્ટેજથી નીચે ઉતરો ને એટલે એક કપલ આવ્યું. કપલ આવીને મને કે ભાઈ બહુ મજા આવી તમારામાં, તમે ખુદ કલાકાર? મેં કીધું હું પોતે જ કલાકાર. તો મને કે આપણું અહીં બાજુમાં જ ઘર છે, આવો ચા પીએ. તો અમે કીધું હાલો થાક્યા છીએ, ચા પી. હવે ત્યાં મુંબઈમાં 12:30 વાગે ચા પીવું સારું કહેવાય ને. અમે એના ઘરે ગયા, સરસ મજાની ચા બનાવી પીધી. હું હાલતો થયો, મને બાવડું પકડીને બેહાર્યો. મને કે બેહો, જમીન જાજો. અરે મેં કીધું જમવાનું અત્યારે મારી ટ્રેન વહી જાય. મને કે મારા ગળાના હમ છે, જમીન જાજો. તો હું તો બેઠો, મેં કીધું બનાવો જમવાનું. એટલે એ જમવાનું બનાવ્યું, એણે જમી લીધું. પછી મારી ટ્રેન વહી ગઈ હોય, ટ્રેન વહી ગઈ એટલે પછી મેં કીધું જાવું ક્યાં? મને કે આઈને હુઈ જાઉં. મેં કીધું આમાં કેમ હોવું? મને કે ટૂટિયા વાળીને હુઈ જવાય ભાઈ, અહીંયા આમ જ હોય કે કસરત થઈ જાય તમારે. હું મને કે અહીંયા બામ લગાડી દઈશ. મેં કીધું કેમ? મને કે તમને શરદી ન થાય ને. મેં કીધું અહીંયા બામ લગાડો ને શરદી ન થાય એવું કેમ? મને કે આ છે ને અહીંયા આવે લેવલિંગમાં, ટૂટિયું વાળો ને એટલે. તો પછી હું તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હુઈ જાવ. તો 3-4 એના છોકરા ને એક આ બાજુ માજી ને એ 2 માણા પોતે ને અમે તો બધા હુતા હતા ને. મેં કીધું ભાઈ ફાવતું નથી. એ કે તમે ટેન્શન લ્યો માં. 2 છોકરા હુઈ ગયા હતા ને, તો મારા ખંભેથી છાલ હતી. તો મને કે તમારી છાલ આપો ને. તો મેં છાલ આપીને તો 2 છોકરાને એમાં નાખી, ગાંઠ મારીને આ બાજુ ખીલીએ ટીંગાડી દીધું. મને કે હવે રેડી. આ આઈડિયા સારો, આ મુંબઈ વાળાને જ આવે આવો આઈડિયા. તેણે અહીંયા ટીંગાડી દીધું. પછી મેં કીધું હું હુઈ જાઉં, કાંઈ વાંધો નહીં. તો હું તો હુઈ ગયો. પછી મારી છાલ જોઈને તો મેં વળી મારા થેલામાંથી બીજી છાલ કાઢી. ત્યાંથી મને સન્માન કરેલું હતું ને એ છાલ કાઢી. એ પાથરીનું હું તો હું તો હુઈ ગયો. મારે ઉજાગરો હતો એટલે હું હુઈ ગયો. સવારે ઉઠ્યો ને તો હું આ બાજુ ટીંગાતો. પેલા મેં કીધું મને ટીંગાડ્યો. મને કે પછી રાત્રે છે ને 3 વાગે કે અમારે એક મહેમાન આવી ગયા કે એ જો આ બાજુ ટીંગાય છે. ગમે એને ટીંગાડી દેવો માણસો, અઘરું છે ભાઈ. હા, અને તમે જોવો ભાઈ એટલા બધા અત્યારે માણસો અઘરા થઈ ગયા છે, એટલા બધા અઘરા થઈ ગયા છે, એટલા બધા અઘરા થઈ ગયા. હમણાં મારો ભાઈબંધ મારી પાસે મને કે નવસાદભાઈ. મેં કીધું હું, અરે મને કે હું છે ને આમ જો સફરજન લઈ આવ્યો. મેં કીધું હું વાત કરે? મને કે હા. મેં કીધું કેટલામાં લાવ્યો? મને કે 10 ના 3. મેં કીધું 10 ના 3 સફરજન ન હોય. મને કે હોય. મેં કેમ? મને કે જો એક સફરજન લીધું 10 નું, બીજું મેં ચોરી લીધું. દોડવા ગયો હોય કે તો સફરજન વાળા એક સફરજન ઘા કર્યો, તારી જાતના ચોર પટણા. તો ઈ લઈ લીધું. 10 ના 3 થયા કે નહીં કે. હમણાં એક જણો છે ને થેલી લઈને નીકળ્યો ને, છોકરા રમતા દાંડ દો તો ત્યાં ઊભો રહ્યો. છોકરાઓને કે બાળકો તમે કહી દો આ થેલીની અંદર શું છે. જો તમે કહી દેશો ને તો આ બધી કેરી તમને આપી દઈશ. અને જો તમે એમ કહી દેશો કે આની અંદર 12 કેરી છે તો 12 કેરી તમને આપી દઈશ. હવે સવાલ એ પૂછે, જવાબ એ દે. હમણાં એક જણાના ફોનની અંદર મેસેજ આવ્યો કે મોકલનાર સિંહ છે, વાંચનાર ગધેડો છે. તો આણે હામો મેસેજ કર્યો. એ કે મોકલનાર ગધેડો છે, વાંચનાર સિંહ છે. એટલે કીધું એ તો એનું થયું ભાઈ. એટલે આનંદ કરતો રહેવો, હસતું રહેવું. હસવાથી મોટામાં મોટી એક વસ્તુ છે નહીં સાહેબ. હમણાં એક જણો દવાખાને ગયો ને તો આમ ટીક માકડી જેવો હાવ. આ ઊભો રહે તો હાલી ન હગે, હાલી રહે તો હાલે તો ઊભો ન રહી શકે એવો. આપણને એમ થાય હલે છે કે હાલે છે એવો, ટીક માકડી જેવો. એ દવાખાને ગયો ને તો ડૉક્ટર સાહેબ જોઈને કે ઇન્જેક્શન દેવું પડશે. એ કે શેનું ઇન્જેક્શન? એ કે B12 નું દેવું પડશે. તો ઓલો કે દઈ દો. તો હુરાઈ દીધો ને પછી ઇન્જેક્શન 2 આપ્યા. તો ઓલો ઊભો થયો. એ કે તમે તો કહેતા હતા 1 ઇન્જેક્શન દેવું પડશે અને આ તમે 2 દીધા. એ કે ભાઈ B12 નું મારી પાસે મળ્યું નહીં તો B6 ના 2 દઈ દીધા. કીધું સારું છે આ તો તે B6 ના દીધા, બાકી B2 ના હોય તો તું કેટલા દે? અઘરું છે ભાઈ. અને એક તો હમણાં ઠોઠિયા જેવી ગાડીઓ, ઠોઠિયા જેવી ગાડી અને બરાબર એમ કહેવાય કે હલે પણ હાલે નહીં અને હોર્ન સિવાય બધું વાગે. ઠોઠિયા જેવી ગાડી હલે પણ હાલે નહીં, હોર્ન સિવાય બધું વાગે. અને બરાબર એમ કહેવાય બાપ દીકરો ગાડીની અંદર બેઠા હતા અને બરાબર એમ કહેવાય ગાડી જાય અને બાજુમાં છોકરો બેઠો, હાકે એના બાપા, અને બાજુમાંથી એમ કહેવાય કે આમ નવી નકોરે કે ઇનોવા ગઈ હો. એટલે છોકરો કે બાપા જરાક ફાસ હકાવો, આ ઇનોવા સાઈડ કાપીને ગઈ. એ કે શાંતિ રાખી કે હકાવા દે મને. ધીમે ધીમે એનો બાપો હકાવે ગાડી. થોડીક વાર થઈને તો બાજુમાંથી BMW સાઈડ કાપીને ગઈ. ઓલો કે આમ ફાસ હકાવો જોવો ખરા, આ BMW સાઈડ કાપીને. તું શાંતિ રાખીને કે ભાઈ ધીમે ધીમે હાલવા દે કે. થોડીક વાર થઈને તો આમ ઓડી ગાડી સાઈડ કાપીને ગઈ. છોકરો કે બાપા થોડીક ભગાવો ગાડી, કે આ બધી ગાડીઓ સાઈડ કાપીને જાય. તઈ અને બાપાને મગજ ગયો કે શાંતિ રાખને, એ બધાના મોડલ અલગ અલગ હોય કે
આનું મોડલ અલગ છે, એ બધી ગાડીઓના મોડલ અલગ હોય કે મંડાણો છું ત્યારે છોકરો કે હું તમને એ જ કહું છું, જ્યારે પરીક્ષા આવે ત્યારે કહો છો પહેલો નંબર લાય, પહેલો નંબર લાય, પહેલો નંબર લાય, બધાય મોડલ અલગ અલગ હોય. તમારા મોડલનું ધ્યાન રાખવું હોય કે અને મોડલનું ધ્યાન રાખવું ને પરિવારનું ધ્યાન રાખવું. સાહેબ પરિવારની અંદર તમારે ધ્યાન રાખવું. તમે પરિવાર તમારો છે ને એ મોટામાં મોટી એક સંપત્તિ છે તમારી. પરિવાર તમારો સલામત છે નહીં. જ્યાં પરિવાર સલામત હોય ને એની પાસે દુનિયાનું મોટામાં મોટું ધન છે. જેના મા બાપ સલામત હોય, ભાઈ બહેન સલામત હોય અને બધાય પરિવાર સાથે રહેતા હોય ને એનાથી સુખી આ દુનિયામાં કોઈ નથી સાહેબ. અને કદાચ તમે બહુ મોટા માણસ બની જાઓ, કરોડપતિ બની જાઓ, અબજોપતિ બની જાઓ, તમારી ત્યાં નોકર ચાકર હોય, પ્લેનમાં ફરતા હોય, ઓફિસો હોય, તમારી ત્યાં નોકરો કામ કરતા હોય અને કદાચ તમે મોટા માણસ બની જાઓ ને તો એક વસ્તુ તમારા ઘરની અંદર રાખજો. કદાચ તમે તમારી પથારી ઉપર ડનલોપનું ગાડલું રાખતા હશો સાહેબ, 5-5, 10-10 હજારનું બ્લેન્કેટ રાખતા હશો તમે સાહેબ, પણ હું તમને બધાને વિનંતી કરું છું કે તમારા દાદી માએ કે તમારી માએ જેની હાથે બનાવેલું ગોદડું હોય ને એ ગોદડું એક રાખજો કબાટની અંદર, જેથી કરી અને ક્યારેક એવો સમય આવે, કારણ કે સમય છે સાહેબ, ક્યારેક એવો સમય આવી જાય કે પરિવારની અંદર ક્યાંક તકલીફ આવી ગઈ હોય, તમે એકલા પડી ગયા હોય, ક્યાંક ધંધામાં તકલીફ આવી ગઈ હોય, ક્યાંક મુશ્કેલી પડી ગઈ હોય અને તમારી મા હયાત ન હોય અને જ્યારે તમને તમારી માની યાદ આવે અને માને મળવાનું મન થાય, માના ખોળાની અંદર હોવાનું મન થાય સાહેબ, અને એવા વખતે એમ કહેવાય કે ગોદડું કબાટમાંથી કાઢી અને ઓઢી અને હોઈ જાજો સાહેબ. તમને તમારી માની ગોદ જેટલું એમાંથી તમને એમ કહેવાય પ્રેમ મળશે, હૂપ મળશે, એની એમાંથી એમ કહેવાય સ્મેલ આવશે માની ગોદની. શું કામ સાહેબ કે માં છે ને એ ગોદડું એવી રીતના સીવે છે કે ગોદડાની અંદર આખા પરિવારનો પ્રેમ હોય છે સાહેબ. કારણ કે ગોદડાની અંદર બધા ગાભા નાખેલા હોય છે, એમાં બાળોતિયા હોય છે, એમાં નાના બાળકની ચડિયું હોય છે, એમાં આપણા બાપ દાદાના ખમીજ હોય છે, એની અંદર આપણી બાની સાડી હોય છે, એમાં ચણિયાના પણ કટકા કરીને નાખેલા હોય છે, અને આખા પરિવારના જે ગાભા હોય છે ને, જે કપડાં હોય છે ને એમાંથી એક ગોદડું બને છે. અને એ ગોદડું ઓઢીને તમે હોઈ જાઓ ને સાહેબ, તમને માનો પ્રેમ મળશે, આખા પરિવારની હૂંફ મળશે સાહેબ. એટલે આ ગોદડું એ ખાચવી રાખજો સાહેબ. ગોદડું હશે ને તમારી પાસે તો તમને તમારા પરિવારથી દૂર હોય એવું લાગશે નહીં સાહેબ. અને આપ સૌએ મને આ રામ ઓડિયોના માધ્યમથી આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રહા ચમન તો ફૂલ ખીલતે રહેંગે, રહી જિંદગી તો કંઈ ને કંઈ મિલતે રહેંગે. બોલવામાં કાંઈ ક્ષતિ રહી હોય તો બે હાથ જોડી અને માફી માંગુ છું. આપ મોટું હૃદય રાખી અને મને માફ કરી દેશો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.